વિસાવદરવાડી હવે ઓછું સંભળાવા લાગ્યું છે અને આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં વિસાવદરવાડી ભૂલવા લાગી છે। આવું કેમ એ જાણવા માટે થોડા ઊંડા ઉતર્યા તો સમજાયું કે વિસાવદરવાડીનું સૂત્ર હવે આપને ફાયદો કરાવે તેના કરતાં નુકસાન વધારે કરાવે તેમ છે। આ વિસાવદરવાડી આપ કેમ ભૂલી રહી છે તે સમજવા જ્યારે નાગરિકો પાસે પહોંચ્યા ત્યારે નાગરિકો શું કહી રહ્યા છે જુઓ, પછી વિચાર કરો કે કેમ હવે વિસાવદરવાડી સૂત્ર ભૂંસાવા લાગ્યું છે। મારું તો પહેલાં તમને પૂછવાનું કે તમે જમી લીધું ભાઈ? ખરેખર આ વિસાવદરવાળી વાત આવે ને એટલે મને સામેવાળા ઉપર દયા આવી જાય છે ને વાત રહી વેદનાની ડાયરી કે આખું વિસાવદર ગોતે છે કે ગઈ ક્યાં લાલ ડાયરી ને વાત રહી વિસાવદરમાં અમારી ત્યાંની એકદમ ભોળી પ્રજા છે। મારું ગામ ખજૂરીહળમાં ત્યાં ભેસાણ તાલુકો વિસાવદર વિધાનસભા મારે લાગે છે। ખેડૂતલક્ષી કૃષિલક્ષી આખો વિસ્તાર છે, ભોળી પ્રજા છે, ઝીરો ક્રાઇમ છે। પણ જ્યારથી અમારે આ ભાઈ આવી ગયા કે આ સુકનથી ગોપાલભાઈ આવ્યા ઝૂલતા ઝૂલતા ઘરે ઘરે ઝઘડા ઘાલ દીધા છે। અમારે બહુ પ્રેમળ, તમે જોજો આગળનો રેશિયો ભેસાણ વિસાવદરમાં ઝીરો ક્રાઇમ હતા, ઘરે ઘરે બધવે છે। હવે તમને જાજી ઓલા બેલાવારી કરી, અરે બે ભાઈઓના હતા, પારિવારિક મતલબ હતો, એક પ્રતિનિધિ તરીકે એને બે ભાઈને બેસાડવાના હોય તો ત્યાં બેલા ઉસકાવે એની શું જરૂર હતી કે આ ભાજપવાળા ફેરવે? અરે ભાઈ કોર્ટ મેટર છે, XY જે હોય તે। એક બીજી વાત એક તમને બહુ સારી કહેવા માગું છું, સાકરોડા ગામ મારા બાજુનું ગામ છે, એ જ્યારે ઇલેક્શન પહેલાં એવું કહેતો હતો કે આ ટાંકી પાડવાની છે પાણીની, એટલે ગામના લોકો મૂંઝાઈ ગયા એ કે આ ધારાસભ્ય બનશે ટાંકી પાડશે પાણી વગેરેના રહ્યું। તે પછી બન્યું એવું કે જેસીબી ગામમાં નીકળે તો ભાભા ટાંકીની આજુબાજુ આવી જતા કે આ ટાંકી પડવી ન નાખે, કારણ કે એકદમ એનો મગજ સાયકો થઈ ગયો છે। બીજું વાત રહી વિસાવદરવાળી, છેલ્લા 7-8 વર્ષથી તમે માર્કિંગ કરો ગોપાલ ઇટાલિયાનું, એક કામ એણે સંપૂર્ણ કર્યું હોય એવું મને આપો। તમે મીડિયાના માધ્યમથી છો, તમે એનું રિસર્ચ કરતા હશો, જર્નાલિસ્ટ છો, 5 વર્ષમાં એક પણ કામ એણે કર્યું જ નથી। મુદ્દો લઈ લે બસ, ફેસબુકમાં આવું વિડીયો બનાવો, બાંગા ફૂંકી દેવા, પાછળ દરવાજે ભાંગી જવું ને વાયલાને ધોકા ખવડાવવા। હાલ અમારા વિસાવદરની પછી હમણાં એક પુલિયાના કામનું નીકળ્યું હતું, અકસ્માત થયો હતો તો એલા મામલતદારને આદેશ આપ્યો અમારો એક વિસ્તારમાં પુલિયું નબળું હોવું ન જોઈએ। અધિકારી છે તો એણે શું કર્યું, જેટલા પુલ થોડા ઘણા નબળા કાતે હોય તો એને તાત્કાલિક ધોરણે પુલ બંધ કરી દીધા, વાંધો નહીં। તો હાલવાના રસ્તા એ ભાઈ અમારા ગોપાલભાઈ પાસે કોઈ રસ્તો નહોતો। મારા ગામ ખજૂરી હળમથિયાથી સાકરોડા કે હનુમાન ખીજડીયા જવા માટેનો મુખ્ય પુલ બંધ કરી દીધો છે, 3 કિલોમીટરનો સગડાળો ફરે છે। અમારે બધાને અધિકારીને રિક્વેસ્ટ કરી પડી, ગામના સરપંચે રિક્વેસ્ટ કરી કે આની જવાબદારી અમારી, આ રિપેરિંગ થાય ત્યાં સુધી આનું નાના વાહન જાય એવું રાખો। ને આ ગોપાલભાઈ વિસાવદરવાળી ભાઈ, હું વિસાવદરવાળાને લોકોને કહેવા માગું છું, અમે જ્યાં હૂડ ગાયેલું છે ને 5 વર્ષ પહેલાં એ ઉડાડ નાખવાના છે, તમે હત્યામાં તૈયારી રાખજો। આ ભાઈની વાત પરથી લાગે છે કે વિસાવદરવાડી સૂત્ર હવે હાસ્યાસ્પદ બની રહ્યું છે, પરંતુ અન્ય એક નાગરિકે કહ્યું કે અમને મુશ્કેલી પડે છે અને તમને જીતાવ્યા છે, પરંતુ તમારાથી કામ તો થતા નથી। સાંભળો। હાલ સંજોગે જોઈએ ને સાહેબ, તો અમારું ભેસાણ વિસાવદર આજે અમારું મૂળ ગામ ઉમરાળી, ભેસાણ તાલુકાનું ઉમરાળી ગામની આજે જે સમસ્યાઓ છે, તમને મારા મૂળ ગામની વાત કરું તો ભેસાણથી આજે ભેસાણની અંદર હીરા ઉદ્યોગ છે, અમારા ગામના ઘણા બધા હીરા ઉદ્યોગો હીરામાં કામ કરવાવાળા ત્યાં આવે છે। પણ હાલ સંજોગે 2014થી 15ની અંદર મેં ત્યાં ભેસાણથી ઉમરાળીનો ડાયરેક્ટ રોડ માટે એપ્લાય કરેલો, જે તે સમયે જોબ નંબરે આપી ગયેલો, પણ એ કામ અધરતાલ હજી એમને છે। પછી આ ધારાસભ્ય આવ્યા તો એમને પણ આપણે રજૂઆત કરી હતી, તો એમાં પણ હજી અધરતાલ છે, એમણે રજૂઆત પણ કરી હતી પણ કામ થયા નથી। તો આજે 10 વર્ષથી અમારા ગામને ભેસાણ ડાયરેક્ટ આવવું હોય તો 7 કિલોમીટરની અંદર આવી શકાય, પણ હાલમાં રોડ ન હોવાથી 12 કિલોમીટર ફરીને આવવું પડે છે। આજે એમાં ટાઈમનો પણ પ્રોબ્લેમ થાય છે, પેટ્રોલનો પણ ભાવ વધી જાય છે, એ પણ ભોગવવું પડે છે। તો આજ કહેવાનો મારો મતલબ એવો છે કે જો કામગીરી ન થઈ શકતી હોય તો તમે રજૂઆત કરો કે જે કાંઈ કરો, પણ ભૌગોલિક પરિસ્થિતિમાં જે કાંઈ ત્યાંના નાગરિકો છે એને જે સુવિધા મળવી જોઈએ, તો કામ નથી થતા તો કામનું શું છે? કામ કરી શકો તો તમે આ રિઝલ્ટ આપો ને, રિઝલ્ટ નથી આપી શકતા તો કામનું શું છે? નહીંતર તો છે જ ને, જે છે સત્તા, તો સત્તામાં હોય તો ઘા રોડ થાય છે, તો કાં તમે એવો વિરોધ કરો કે અમારે કામ થવા જોઈએ, પણ કામ તો થતા નથી। આવા અસંખ્ય પ્રશ્નો છે। આજે ભેસાણની અંદર તમે પૂછો કોઈને ગામમાં જઈને કેટલા દિવસે તમારે ઘરે પાણી આવે, તો 10 થી 12 દિવસે પીવાનું પાણી મળે છે। તો આજે MLA છે ને, તો ત્યાંથી ઘણા પણ બધી વાતો આવે છે કે ભાઈ આ કામગીરી, તો આજે જવાબદારી કોની બને છે? જે કોઈ સત્તા નહીં, તમે જો આજે જે પ્રમુખ પદ ક્યાંથી લીધું હોય તો તમારી એક જવાબદારી બને છે કે એ લોકોને મૂળભૂત અધિકારો મળવા જોઈએ, મૂળભૂત એની સુવિધા મળવી જોઈએ, તો કેમ નથી મળી શકતી સાહેબ?
આમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ આમ આદમી પાર્ટીના વિસાવદરવાડીકરોના સૂત્રનો ફિયાસ્કો થતો દેખાઈ રહ્યો છે. પરંતુ વિસાવદરના ગોપાલ ઇટાલિયાને લઈ જનતા શું વિચારે છે તેના વિશે જ્યારે નાગરિકોને સવાલ કરવામાં આવ્યો ત્યારે સીધી જ ગોપાલ ઇટાલિયાના નામ પર નાગરિકો કેવા ભડકી રહ્યા છે તે પણ જુઓ. ગોપાલભાઈને મારી એક વિનંતી છે કે જ્યાં જોવો ત્યાં વિસાવદરવાળી એમ વાતો કરે છે. આ વિસાવદરવાળી નહીં, હવે ભાજપવાળી હર જગ્યાએ થવાની છે. અને વિસાવદરમાં એ ચૂંટાણા ત્યારે એમ કહેતા હતા ઇકોઝોનનું આપણે આ કરશું તે કરશું. ઇકોઝોન બાબતે કશું કાંઈ થયું નથી. અનાજ માફિયાઓને પકડવાની વાત હતી. અનાજ માફિયાઓનું એણે કાંઈ કર્યું હોય તો મને બતાવે. આ તદ્દનરૂપી ફાકા ફોજદારીવાળી ટીમ છે. કશું એટલે કશું કાંઈ કર્યું નથી. આજે 1 વર્ષ જેવું થવા આવ્યું. ગોપાલભાઈએ એક પણ જગ્યાએ ક્યાંય ખાતમુહૂર્ત પણ કર્યું નથી. ખાલી લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય બીજું કાંઈ કામ નથી આ ટીમને. એટલે લોકો આનાથી ગેરમાર્ગે ન દોરાય એની મારી નમ્ર અપીલ છે.